એવું કહેવાય છે કે સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજીસ. બધી ભાષાની જનની સંસ્કૃત ભાષા છે. પણ દુઃખની વાત એ છે કે આજે 10મા 12મા ધોરણના વિદ્યાર્થીને આપણે પૂછીએ કે ડુ યુ નો અબાઉટ પાણીની મુનિ, જેને વ્યાકરણનું બંધારણ કર્યું સંસ્કૃતનું, તો તે જાણતા નથી. એકચ્યુઅલી પાણીની વોઝ અ ડલ સ્ટુડન્ટ, પણ એને ઈશ્વર કૃપા થઈ, ગુરુ કૃપા થઈ અને ખુદ જ્ઞાનના દેવતા શંકર ભગવાન તેને જ્ઞાન આપવા માટે નદી કિનારે ગંગા કાંઠે આવે અને જ્યારે ડૂબકી મારીને બહાર નીકળે છે ત્યારે શંકર ભગવાન હાથમાં ડમરું લઈને ઉભા છે. હવે ડમરૂનો અવાજ કેવો હોય તો આપણે બધા જાણીએ, ડમક ડમક ડમક. પણ પાણીની મુનિ એક ઇન્સ્પાયર વિદ્યાર્થી હતો અને ફક્ત એને ડમરામાં ડમક ડમક ન સંભળાતા એને એમાં સ્વર અને સૂર સંભળાનો. એના કંઈક આવા શબ્દો હતા: ઐ ઉન ઋલ ઋક એ ઓંગ ઐ ઔચ હય વરક લણ યમંગન નમ જભઈ ગઢ દશ જબ ગઢ દશ ખપ ચટત ચટ તૌ કપઈ શશ શર હલ ઇતિ માહેશ્વરાણી સૂત્ર. આ 14 સૂત્રો માંથી બધી જ ભાષાઓનું નિર્માણ થયું છે. નમસ્કાર.